તો અમદાવાદમાં પણ ઉનાળો હવે અસલ મિજાજ બતાવી રહ્યો છે। અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હજુ આગામી 3 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ગયા વર્ષે 30મી એપ્રિલે 44.8 ડિગ્રી સાથે છેલ્લા 15 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું। ગઈકાલે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કે 41.1 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર નોંધાયું। આ ઉપરાંત રાજકોટમાં 40.7, ગાંધીનગરમાં 40.5, વડોદરામાં 39.6, ભુજમાં 39, સુરતમાં 38.9 તો કંડલામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું। ગયા વર્ષે 30મી એપ્રિલે 44.8 ડિગ્રી સાથે છેલ્લા 15 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું। ગઈકાલે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કે 41.1 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર નોંધાયું। આ ઉપરાંત રાજકોટમાં 40.7, ગાંધીનગરમાં 40.5, વડોદરામાં 39.6, ભુજમાં 39, સુરતમાં 38.9 તો કંડલામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું।